સવાલ હતો? કરે તમે કીધું સંકલનમાં સવાલ આવ્યો હતો એટલે કલેક્ટરની સૂચના છે. કોનો સવાલ હતો? કોનો વિરોધ હતો સંકલન? અરજી છે અમારી પાસે. ના પણ કેમ નહીં? સંકલનમાં કોનો વિરોધ હતો? વિરોધ કોઈનો નહીં, અરજી આવી હતી એટલે એટલે સંકલનમાં સંકલનમાં કોણે પૂછ્યું, કોને નડે છે આ? ખુલાસો કરો ને. એ અમને કલેક્ટરે કહ્યું કે ના પણ કોનો આવી અરજી છે. હતી? કોની અરજી હતી? પદાધિકારી જ હોય ને એમાં તો કોની અરજી હતી? ના ના એટલે કેમ તો અમને બી ખબર પડે. અમને બી ખબર પડી નહીં બેન. કોને તકલીફ છે? કોની તકલીફ છે? મને કઈ ખબર પડી રહી કે કોના ઉભા વિસ્તાર રહો. કોનાથી એટલે તમે શાંતિ રાખો, બીજા શાંતિ રાખો. મેડમ, ભારતમાં જેટલા પણ મંદિરો છે ને બેન, મંદિરો એ દેવ મોગરા હોય કે દુનિયાના અંબાજી હોય કે બધે, મંદિરની બહાર લારી ગલ્લા હોય છે ને હોય છે. કોઈ પણ પર્યટક આવે, દર્શનાર્થી આવે, એને ફૂલ જોઈએ, કોઈને નાસ્તો જોઈએ, કોઈને ચા જોઈએ, તેના માટેની લારીઓ છે. એની લારીઓ છે. ક્યારે ટ્રાફિકને કે ક્યારે કોઈને અડચણ હજુ બનતી નથી. આ તો 15-20 વર્ષથી છે. સાથે સાથે એ લોકોને એવો કોઈ ગેરકાયદેસર ધંધો બી નથી, કોઈ ટ્રાફિકને નડતા નથી કે કોઈની હસી મજાક થતી નથી કે કોઈની છેડતી પણ ત્યાં થતી ને વધારે ભાવ પણ નથી લેતા. એમની જે માર્કેટ જે ભાવ હોય છે પ્રકારની જ ભાવ લે છે. અમે તો તમે એના મેન સીઓ અધિકારી તરીકે તમારી નિમણૂક થઈ છે. અમારી તો રજૂઆત એ જ છે, આ પરિવારો બિચારાના નાના નાના બાળકો ભણે છે અને વધારે નથી 12 લારીઓ મૂકે છે. હવે પછી વ્યવસ્થા સારી બને, ત્યાં ટ્રાફિક ના થાય, ચોકસાઈ રહે, એ પણ એ લોકો પણ દરકાર રાખશે, તકેદારી રાખશે. અમારી પ્રમુખ મેડમ બેઠા છે, તમે સીઓ મેડમ બેઠા છો, બંને મેડમોને એક જ વિનંતી છે કે આ પરિવારોની જ્યાં લારી હતી ત્યાં મૂકવા દો. આવનારા ભવિષ્યમાં કદાચ તમારું કંઈ બીજું પ્લાનિંગ હશે, પ્રોજેક્ટ મંજૂર થઈને આવશે, ત્યારે પછી તમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપજો તો ત્યાં એ લોકો જતા રહેશે. પણ હાલના તબક્કે અઠવાડિયાથી આ બિચારાઓ અમારે ત્યાં રજૂઆતો કરવા આવે, આ બધા રજૂઆતો કરવા આવે, એટલે એટલી તમે માન્ય રાખો અને કલેક્ટર સાહેબને પણ કહો, અમે પણ કહીશું. પણ આ લોકોની 12 લારીઓ છે, 12 લારી પૂરતી ત્યાં વ્યવસ્થા હવે આ લોકો પણ નાની સમેટીની વ્યવસ્થા કરશે. કોઈને નડે નહીં, કોઈને દુખે નહીં, એ રીતનું એ લોકો પણ જોઈ લેશે. પણ આટલી વખત તમે એમને ત્યાં ન્યાય આપો કે એ લોકો હાલ પૂરતા ચલાવશે, ત્યાં ચોકસાઈ રાખશે, કોઈ ટ્રાફિક ના થાય, કોઈ બાઇક વાળા આવે, બાઇક વાળા સાઈડ પર ઉભા રહે, જેને લેવું હોય લઈને જાય, એટલું આ તકેદારી આ લોકો પણ રાખશે. એટલું આપના પ્રમુખ શ્રી છો, તમે છો, તમારા અધ્યક્ષ સ્થાનેથી આ કરો એવી અમે રજૂઆત લઈને તમારી સમક્ષ આવ્યા છે. નહીં તો નગરપાલિકામાં તો આખી ને આખી કાસો બધી પુરાણ કરીને બિલ્ડિંગો બની ગયા છે. એટલું બધું દબાણ છે. આ ખાડી ખરાબો આખો દબાણમાં જતો રહ્યો. આ તમે આ રોડમાં જાઓ એ દબાણ, અહીંયા બસ અહીંથી સીધી બસ નીકળી જતી હતી, એ બસ પણ હમણાં નથી નીકળતી. એટલે આમ બધું લેવા જઈએ તો બહુ જાતનું દબાણ છે. ગાર્ડનમાં આટલું બધું બાંધેલું છે, કોઈને કોઈ પડેલું નથી. આજે નરસી ટેકરી, આજે માછીવાડ, રાજા રજવાડા વખતે એ લોકોનો વસવાટ કરે છે. આજ દિન સુધી એ લોકોની ઘરવેરાની પાવતી પણ આપણે ત્યાંથી નથી નીકળતી કે નથી પ્રોપર્ટી કાર્ડ નીકળતા. આજે પરિવારો પણ આજે અમારી સાથે આવ્યા છે. તો માછીવાડને રાજા રજવાડો એમની જમીન બાગ બનાવવા માટે લીધી અને બીજી જમીન આપી તો એમને નામે કેમ નથી કરી આપતા? 4/10/1977 નો ઠરાવ છે નગરપાલિકાનો કે આ લોકોને પ્રોપર્ટી કાર્ડ બનાવી આપો, આ લોકોને નામે કરી આપો. તો નગરપાલિકાને શાનો વાંધો છે? આજે 1977 થી હુકમ થયેલો છે, છતાં આ લોકોને કોઈ પ્રોપર્ટી કાર્ડ કે કોઈ ઘરવેરાની પાવતી નહીં. એટલે એ પણ ગંભીર બાબત છે. એટલે એવી તો ઘણી રજૂઆતો છે, પણ આજના દિવસે અમે બધા